સૌથી મોટી આ તોપ છે સૌથી નાની આ તોપ છે અને કારી પેલા બારૂદ ભરવામાં આવે ટીકડી બારૂદ અંદર હોય ટીકડી હોય મેલે બરાબર અને ઉપરથી લોખંડનો ગોળો નાખે આવડે જેનો તો ગાઈસ ફાઇનલી આપણે ગિરનાર આવી ગયા છે જુનાગઢ પણ ખરાબ વેધરના કારણે રોપ વે બંધ છે જવાનું ખરા પણ આવવાનું કોઈ નક્કી નથી તો અમને લાગી છે બીક થોડી એટલે એમની જ્યાં નથી અંદર જો બધા કંટાળીને ઊભા છે હા એ નાસ્તો કરો એ શું બેન જોઈએ 425 થાય લા ફેરાઈ જા જમા કરાવ પૈસા અમે આવી જશે તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે ઉપરકોટ કિલ્લા ઉપર એટલે કે જુનાગઢ ઉપરકોટ કિલ્લો જોવા આવ્યા છે બધા ફેમિલી સાથે અને બીજા બ્લોગની શરૂઆત કરી નાખી છે તો પહેલો બ્લોગ હતો આપણે વીરપુર અને ચોટીલાનો તો જો ગાઈસ આ ઉપરકોટ કિલ્લાનો નજારો છે કિલ્લાની દિવાલ ગાઈસ આ ઉપરકોટ કિલ્લા પરથી જુનાગઢનો નજારો કેવો લાગે છે જો પેલા બારૂદ ભરવામાં આવે ટીકડી બારૂદ અંદર હોય ટીકડી હોય મેલે બરાબર અને ઉપરથી લોખંડનો ગોળો નાખે આવડે જેનો વજન 5 કિલો 10 કિલો 20 કિલો 30 કિલો પછી આની માર થાય 1.5 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર એવી રેન્જ આવે એની બરાબર એટલે ઓરિજિનલ નહીં યાર હા ઓરિજિનલ છે રાજા વખતની છે 6 વાગ્યાનો ટાઈમ છે 2 કલાક છે હજી હેડો સાયકલ લઈ લો હેડો એક હે બગડે જ નહીં લોખંડ એક હાથીને વાગે તો છેડે 200 હાથી તો ગાઈસ આ ટોટલ 4 તોપ है जो ये कारी સૌથી મોટી આ તોપ છે આરી સૌથી નાની આ તોપ છે અને કારી અને આ તો જો ગાઈસ તમે તોપ જો લોખંડનું પહેલાનું લોખંડ છે એટલું મજબૂત એને કાઢે નહીં લાગતું બોલો તો ગાઈસ આ ઉપરકોટ કિલ્લો છે અને હા મેરે ગિરનારનું અંબાજી માતાનું મંદિર દેખાય ચોખ્ખું જો આ કોતરાણી જો કેવી પોતી છે હે તો ગાઈસ ફાઇનલી અમે અડધો ઉપરકોટનો કિલ્લો ફર્યા છે અને મસ્ત જગ્યાથી પાણી પીવાની તો જો પેલો ગિરનારનો પર્વત છે અને જો બધા પાણી પીવા માટે બેઠા છે હોય આર્મીવાળા માણસ છે તો થાચી ગયા છો કહો આર્મીવાળા ના થાકે સાહેબ તો ચલો ગાઈસ હવે પાણી પી અને પછી આગળ થોડું ફરી લો પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા આવી જશે જો અને ગીતાફેન જૂની નીકળી જઈએ તો બળદમાં ભરાવા જો
તો ગાઈસ ફાઇનલી આપણે જુનાગઢ જોઈ અને હવે પોરબંદર આવ્યા છે કીર્તિ મંદિર ફરવા માટે. મહાત્મા ગાંધી મંદિર છે, તો બજાર છે આ પોરબંદરની. હે હે ફાઇનલી આપણે પોરબંદર કીર્તિ મંદિરમાં આવી ગયા છે. પૂજ્ય કસ્તુરબા ગાંધી પુસ્તકાલય, પૂજ્ય મહાત્મા ગાંધી કા જન્મ સ્થાન. એટલે આ પાણી પડે એની વરસાદનું પાણી પડે એના માટે કહો. ચાલો હે પૈસાવાળા છે એમ. બાપુ ભરે નો પણ આરામથી જોતા છે. જે અંગ્રેજ આવે દરવાજો પાસે મહેમાનો માટે ભોજન વ્યવસ્થા તથા તે સમયની જમાનાને અનુરૂપ મકાન બાંધણી. સો ગાઈસ આ એ મકાન છે પોરબંદરમાં જે મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. અને શું ખોલે હતું કોઈ આવે તો ગાઈઝ આપણે સુદામા મંદિર પાલનપુર પોરબંદરમાં આવી ગયા છે. તો પોરબંદરના મહારાજા શ્રી ભવસિંહે નિર્માણ કરવાયું હતું. અંદર ફોટોગ્રાફી મનાઈ છે એટલે આપણે બારથી ફોટો પાડીશું. પરિક્રમા બાપુ પરિક્રમા પૂરી કરીને એટલે આપ્યો સર્ટિફિકેટ ને તમારે ચા પીવાની ના ભાઈ હો